ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધને કારણે દુનિયાભરના દેશમાં એલપીજી સહિત પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ગેસની અછત છે, ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થતા બે જહાજ ભારત પહોંચી રહ્યા છે. એલપીજી કેરિયરના શિવાલિક અને નંદાદેવી નામના બંને જહાજો ગુજરાતના દરિયા કિનારે લંગારવામાં આવશે. શિવાલિક નામનું જહાજ 16 માર્ચે સવારે 9:30 વાગે મુન્દ્રા પોર્ટ પર પહોંચશે, તો નંદાદેવી નામનું જહાજ 17 માર્ચે કંડલા પહોંચશે. બંને જહાજો એલપીજીના વિશાળ જથ્થા સાથે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થઈ રહ્યા છે, જ્યાં યુદ્ધને કારણે અન્ય કોઈ પણ દેશના જહાજોને પસાર થવાની પરવાનગી નથી. ભારતની કૂટનીતિ અને ઈરાને ભારત સાથેની દોસ્તી નિભાવી. એ જ કારણ છે કે ભારતીય જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સલામત પસાર થયા છે. સ્વાભાવિક રીતે જ ગુજરાતનો દરિયા કિનારો વધુ એક વખત દેશ માટે કટોકટીના સમયે મહત્વનું સાબિત થશે. ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધને કારણે દુનિયાભરના દેશમાં એલપીજી સહિત પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ગેસની અછત છે, ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થતા બે જહાજ ભારત પહોંચી રહ્યા છે.